નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કચ્છમાં આવેલ અનરાધાર વરસાદ અને પૂરની સ્થિતિના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે। જાનમાલને ખૂબ નુકસાન થયું છે। કેટલાય લોકો હજુ પણ ફસાયેલા છે। લખપત, માંડવી, મુન્દ્રા અને જખૌના કાંઠા વિસ્તારના ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે। અહીં 3 થી 4 ફૂટ પાણી ભરેલા છે અને લોકો મદદની રાહ જોઈને બેઠા છે। રસ્તાઓ તૂટી જતા ગામોમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે। ઘણી જગ્યાએ કોઝવે પણ ધોવાઈ ગયા છે। શહેરી વિસ્તારમાં વીજળી આવી ગઈ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અને નાના નગરોમાં જનજીવન ખોરવાયેલું છે। તો કેટલાક વિસ્તારોમાં વીજળી વિભાગના કર્મચારીઓ ન પહોંચી શકવાના કારણે ત્યાં હજુ પણ અંધારપટ છવાયેલો છે। હવામાન વિભાગ અનુસાર 4 દિવસથી જિલ્લામાં દૈનિક ધોરણે 250 મિલીમીટરથી લઈને 390 મિલીમીટર વરસાદ પડવાના કારણે નદીઓ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। કચ્છમાં સામાન્ય રીતે સરેરાશ 8.4 મિલીમીટર વરસાદ પડતો હોય છે। ભારે વરસાદને પગલે ભુજ, ગાંધીધામ, નખત્રાણા, અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રા તાલુકાઓમાં ભારે વરસાદના કારણે 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। શહેરો અને ગામડા જળબંબાકાર થઈ જતા લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા। અબડાસા, મુન્દ્રા અને માંડવી તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન થયું છે। અબડાસા તાલુકાના કેટલાક ગામો પાણીમાં ગરકાવ છે। સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે મોટી સંખ્યામાં ઘરો પણ તૂટી ગયા છે। હજુ સુધી કોઈ સર્વે ન થવાના કારણે કોઈ ચોક્કસ આંકડો આવ્યો નથી। જોકે ગામોમાં વીજળીનો સપ્લાય વહેલી તકે શરૂ થાય અને જનજીવન ફરી પાટા પર આવે તે માટે વિવિધ ટીમો કામે લગાડાઈ છે। સર્જાયેલી તારાજીના કારણે કચ્છ જિલ્લાના ઉદ્યોગ જગતને ખૂબ નુકસાન થયું છે। જિલ્લામાં મીઠા સહિત વિવિધ ઉદ્યોગોમાં ઉત્પાદન એક રીતે ઠપ થઈ ગયું છે। છેલ્લા 7 દિવસથી સમગ્ર કચ્છ જિલ્લામાં ટ્રકોની અવરજવર બંધ છે। જિલ્લામાંથી ન તો કોઈ માલ બહાર જઈ રહ્યો છે કે ન તો કોઈ વસ્તુ આવી રહી છે। માત્ર ગાંધીધામમાં 1000 ટ્રકો ઊભી છે અને પરિસ્થિતિ સુધરવાની રાહ જોઈ રહી છે। માંડવી, અબડાસા, નખત્રાણા અને માલિયામાં હાઈવે બંધ છે, જેના કારણે સમગ્ર ટ્રાન્સપોર્ટ બિઝનેસને બહુ મોટો ફરક પડ્યો છે। ધંધો ઠપ થતાં લાખો લોકોની રોજીરોટી પર તેની અસર થઈ છે। વરસાદ અને પૂરના કારણે મીઠાના ઉત્પાદન પર પણ માઠી અસર પડી છે। કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અનુસાર જિલ્લામાં ભારે વરસાદના કારણે મીઠું ધોવાઈ ગયું છે। ઉપરાંત મીઠાના અગરોમાં અને કારખાનાઓમાં પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ ખેતરો પણ પાણીથી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે કપાસ, મગફળી અને તલની વાવણી કરનાર ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો દાડમ અને ડ્રેગન ફ્રૂટના ખેડૂતોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો અનુસાર આંબા અને ખારેકના નાના વૃક્ષો વરસાદ અને ભારે પવનના કારણે નષ્ટ થઈ ગયા છે। સમગ્ર જિલ્લામાં ખેતીને કેટલું નુકસાન થયું છે તે વિશે હાલ કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ એ ખરું કે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સરકારે કહ્યું છે કે આજથી સર્વે શરૂ કરાશે, જેથી ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મેળવી શકાય।